સવાર થઈ ગઈ છે અને આજની સવાર અમારી થઈ છે આગ્રાની અંદર. કાલે અમે દિલ્હી રોકાણા હતા અને આજે અમે આગ્રામાં રોકાણા હતા કારણ કે અમારે તાજમહેલ જોવો. ફાઇનલી આપણું સવાર થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા છે 6 અને 6 વાગી ગયા છે અને તમને બતાવું જો અહીંયા છે 6 વાગ્યાની અંદર તડકો નીકળી ગયો. ચાલો દેખાડો. ભાઈ દેખો, વાહ ભાઈ વાહ, ક્યાં બાત है. एकदम बाहर तो है ना धूप ही धूप है. वाह भाई. અને હીરીબેન क्या कर रहे हो? मजा में? અને બહાર તમને બતાવું જો, વાહ ભાઈ વાહ, ક્યાં નજારા, એકદમ મસ્ત. અહીંથી ભાઈ સનસેટ નો પોઈન્ટ આવે જોરદાર. હાંજનામાં આવ્યા તેમને મજા આવી બહુ જોરદાર. અમે આ બધું હકેલ ઘાય ઘા કર હાલા. આ ભેણની વારે પાવરો ચડાવ્યો. અચ્છા એવું. અને આટા રોઠેલો પેક થઈ ગયો ને બાકીના બે એમાં મેલીએ ગુસ્તો બે એક લેવાના છે આપણે. કાંઈ ઘા ગાડીની અંદર બધું પૂરો. અને જા લઈ લેજે. આ કોફી બનાવવાનું લઈ લેજે. ઘેર બનાવીશું આપણે, આયન નહીં નાખવાનું. આ બધું લઈ જ લેવાનું, કઈ મેલવાનું નહીં અહીંયા ભાઈ. બરાબર બધું ઠેલામાં નાખ લે. અને પાણીના બોટલ હોય નાખ લે. આ ના માં ઠેલામાં આ લેતા જાય. આ હું ક્યાં છે? આ ઓલું ઇલેક્ટ્રિક છે, આમ ચાપ ચાલુ કર ને એટલે ગરમ ઠંડુ થઈ જાય. ઈ નહીં તો રોગમાં આપણે ચા ભરવાનું છે. આ થોડું છે કઈ. તમે વહેલા આવી ગયા ને દુનિયા મોડું હવે. ચાલો ભાઈ, હવે અમે છે ને નીકળી ફટાફટ, કારણ કે હજી આગ્રામાં ફરવાનું છે અને તાજમહેલ જોવાનું છે. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હાલે અમે હાલો. ટુણુંગ 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 ટુણુંગ. યસ બ્રો, ખુલ જા સિમ સિમ, ખુલ જા. વાહ ક્યાં બાત હે. આ તો અંદર મારું મોઢું બધું દેખાય. ઓ ભાઈ જાવ, આવી જાવ. ગ્રાઉન્ડ ફ્લોર. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. આ મમ્મી હવે ઉપડે નહીં તો મમ્મી નાસ્તો કરવો ને તમારે રેસ્ટોરન્ટ થઈ જાય. નાસ્તો કરવો નથી ને તો હાલો, કઈ વાંધો નહીં. ચલો લેટ્સ ગો. હાલ 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 ખાય કા કરતો વેગદી હું થાશું. હાલ ને નકા સિંહ ને કહી દે ખાઈ જાય. જો પછી ના કહેજે. ઓ ભાઈ ખતરનાક. ગાડી કે અંદર પંચર હે, પંચર એકદમ હવા નીકળ ગઈ હે. ક્યાં કરે બતાવો. ઓલા ભાઈ એક ને આવે ને તો મારી મમ્મી દરવાજો ખોલી દીધો. મારી મમ્મી ક્યાં ને કેમ દરવાજો ખોલી દીધો? એ બધું અહીંયા હોટલ ની સુવિધા પ્રોવાઈડ કરે છે, ખબર છે તને? એટલી ફેસિલિટી આપે છે કે તને દરવાજો ખોલી દે કે હીરીબેન તમે બેસી જાવ ગાડીમાં. સાચી વાત છે. આપણે હજી તો કઈ માણસ હવડા થયા નથી. આપણે ઝીણકા સોટિયા માણસ હે, મોટા માણસ નું કવડું માન સન્માન હે. દરવાજો પણ ખોલી દીધો. મને તો વિચાર થાય તો પછી મને દઈ આવી. હું કહું ભાઈ હું કરું લઈ દરવાજો જ ખોલ લે. જો ભાઈ પટ્ટીઓ કાઢીને જાય છે. અને લીધા હોય ને વાળીએ જો ઢેફા ભાંગવામાં તો કઈ ના મારે છોકરો બકરો. ભાઈ વોટર પાર્ક ની એડવર્ટાઈઝ જોરદાર કર્યો. તો ભાઈ અહીંયા આપણે પાર્કિંગ કરવાનું છે. તાજમહેલ નું વાહન પાર્કિંગ છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે. ભાઈ અહીંયા 100 રૂપિયા લે છે ગાડી પાર્કિંગ ને. ભાઈ આપણે ગાડીમાં સામે પાર્કિંગ કરી દીધી છે. મોટું બધું વિશાળ બધું પાર્કિંગ છે. અહીંથી અમારે જવાનું છે ચાલીને. ચાલો તો ભાઈ આમાં બેસીને જવાનું છે આપણે તાજમહેલ જોવા માટે. બરાબર. તો ભાઈ આપણી ગાડી નીકળી ગઈ છે. હીરીબેન શું છે? જવાના છે આમ હવા પાણી સારા આવે, જાણે પ્લેન માં ઉડી એવી ગાડી છે. પાછળ પૂરી બેઠી જઈ લઈ સ્ટોપ કરતી જાય. કે મસ્ત ઇંગ્લિશ માં વાતો કરે છે. વાહ વાહ ભાઈ વાહ. ભાઈ આવી વસ્તુ લઈને રાજસ્થાન ને આપણે બધું ફરવાની જરૂર હતી. હવે ખુલ્લું હાવ મજા આવે. તો મજા આવે પણ આવી ગાડી જ નથી ભરત અહીંયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભાઈ સામેની બારીએથી આપણે ટિકિટ લેવાની છે તો ફટાફટ ટિકિટ લઈ લે. મમ્મી આ બધા છે ને આપણા ફોરેનર છે. ભાઈ મારી મમ્મી ઓલી વાતો કરે ને બધા, મારી મમ્મી એમ કહે છે કેવી વાતો કરે. હું જોયા રાખું ને હમ ઈ અમાર હમ જોયા રાખ, અમે ઈને હમ જોયા રાખ. ઈ બધા મારી મમ્મી સમજે કે શું પહેર્યું અને આપણે એમ જોઈએ કે આ બધા કેવા જાય. લેટ્સ ગો ભાઈ. ટિકિટ આપણા હાથમાં આવી ગઈ છે અને આપણે જાય છીએ ताजमहल જોવા માટે. रॉकेट टेस्ट वाह भाई वाह. तो यहाँ पे है ना हमने हमारा ट्राइपॉड रख दिया है क्योंकि अंदर अलाउड नहीं है. हाँ एका तो છોકરો અહીંયા સમજે એવો તો આપણે મમ્મી ને ગુજરાતી ભૂટકી દી એટલે મજા આવી ગઈ. મજા આવી ગઈ ખબર ખુટિયાડા એ આજ કટલાથી 5 દી થી રખડી નથી. હા મુંજાઈ ની હશે. ઉતાર લે તું આપણે કામ નો છે ને. તો ભાઈ આગે તાજમહેલ છે બધું ફોટા છે. અહીંથી આપણે જવાનું છે आगे वहाँ जाके एंट्री गेट है, वहाँ से एंट्री लेके ताजमहल आ जाएगा हमारा. भाई फर्स्ट गेट ની એન્ટ્રી થઈ ગઈ છે અને અમારે જવાનું છે એક્ઝેક્ટ સીધું. તો ભાઈ આ તાજમહેલ નો ગેટ છે. આ ગેટ ની અંદર એક વિશેષતા है. જો આગળ અંદર જાવ ને એટલે હું તમને કહું ટૂંકમાં જેમ જેમ અંદર જતા જાવ ને એમ તાજમહેલ સામો આવતો છે. यहाँ से ताजमहल की मुंडी दिख रही है भाई. તો ભાઈ ગેટ આવી ગયો છે. આ ગેટ માંથી આપણે જવાનું છે અંદર. વાહ ભાઈ વાહ. આ બધા છે ને ચીન માંથી આવ્યા છે. ચીન માંથી ચૂં 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 ચાં ચાં કરતો ને.
वाह वाह અહીં થી તાજમહેલ તમને અંદર જો यहाँ से कुछ ऐसा नजारा दिख रहा है वाह ओह ભૂરિયા આવી પડે ભૂરિયા વાહ ભૂરિયા જેવી કઈ દેખાય જ નહીં તમને ભાઈ મને આજ ખબર પડી હું એટલો કારો છું They are taking the photo. After they go, I'll go. હા ખબર કામ મને ખબર નથી પડતી They're standing. ઓલા ભાઈ Tamil Nadu. તમિલનાડુ ઓકે તાર મમ્મી છોકરા ને સોરા હરખો પાડી ગયા એમની આમ ઠેકડો માર હવે ઈ તારું સમજી ને તો હું એને કેવા માંગી રાજી થાય પણ તું ભલે ને ગમે રાયડું ને નાખ એને કયો ફેર પડે એને ખબર જ ન પડે તારી ભાષા તો કેમ મેળ ખાય વાહ ભાઈ યાર લોકો તાજમહેલ ભાઈ વાહ વાહ આ ભૂરિયા બહુ માગું નાખ્યું હોય તો મારું ભૂરિયું ના રે તડકો ના કમી હગે તાર હગો તૈયાર કરે આપણે ક્યાં તારે એસી બેહાડીએ તાજમહેલ અમે કલાકથી રખડે છે ને હવે થાકી ગયા છે ભાઈ હવે અમારથી રખડાય છે નહીં હવે બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ પણ બહાર નીકળાતું નથી કારણ કે એમથી વાહે વારી જોઈ જ રાખી તાજમહેલની ખૂબસૂરતી એવી છે યાર તાજમહેલમાં એવડા ખર્ચા કરાય યાર હે આ કીને ખર્ચો કરવાનું કીધું તો ભાઈ એવડો આ રોગો અમારે જોવા આવવું પડે ટિકિટ દેવી પડે બરાબર 1500 કિલોમીટર કાપવા પડે અહીંયા હાલવાનું છે આમને ધીમે ધીમે પીડી જવાનું બહાર પણ હાલવાનું ચા કેવી છે મસ્ત છે આજે આપણા ઘર જેવી છે હો ઘર જેવી છે ને હા આગ્રાની ચા બેસ્ટ છે ભાઈ આગ્રામાં બધીથી વધારે ફેમસ હોય ને તો અહીંનો પેઠો બરાબર પેઠો ફેમસ છે ને અહીં જ્યાં જોઉં ને પેઠો જ દેખાય પેઠો હવે ગમે દુકાને જાઓ પેઠાને ઢગલા પીડ્યા હોય બાવલા ભરે ને ખોખા મને ના ભાઈ તો ભાઈ અમને એવું હતું કે 12 વાગે આગ્રા આખું ફરી લેવું પણ એક વાત કહું તમને 8:30 વાગે તો ફેર લીધું હવે કરવું કેમ એટલી વાર બીજું એ વિચારીએ એમ આખું આગ્રા અમારે હાલીને રખડવું હોય ને તો રખડાઈ જાય એમ છે 12 વાગ્યામાં બરાબર તો અત્યારે હવે ને ગાડી તરફ જાય છે પાછા તાજમહેલ જોઈ લીધો છે હવે ભૂખ લાગી છે નાસ્તો પાણી કરી તો ભાઈ તાજમહેલ જોઈને આવી ગયા છે હવે અમારે જવું છે નાસ્તો કરવા કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ ચાલ્યા સવારના પોરમાં જાતે ખેર તો ઇલેક્ટ્રિકમાં બેસી ગયા હતા આવતા ફેર ચાલીને આવ્યા તો ભૂખ લાગી છે હવે જમવા જશું ભૂખ કેવી લાગી અટણ લઈ ગયું આઈલેન્ડ થી બેઠા ભૂખે નથી લાગતી 5 દિવસથી બેઠા જ છે ગાડીમાં વાન જોતા ગયા બેઠા ગયા આજ એટલે આઈલા ભાઈ ટ્રાફિક ચેક કરો ટ્રાફિક અડધી કલાકથી ઉભા છે અડધી કલાકથી આખી ટ્રાફિક જામ થઈ ગઈ તો ભાઈ હોટલે આવ્યા છે અહીંયા કંઈક નાસ્તો પાણી કરીએ બરાબર કારણ કે નાસ્તા વિના જામ એમ છે નહીં ભૂખ લાગી ગઈ છે બહુ નથી લાગી નાસ્તો કરી નહીં સવારના કેટલા 11 વાગ્યા આ એનું મેનુ છે મેનુ તો ભાઈ કઈ બીજું કઈ ભાવ એમ છે ને પછી આમાં કુરકુરે ને ઓલા ચિપ્સ ને એવું બધું ખાય છે પેપ્સી ને કામ બીજું કઈ નથી ભાવ એમ ને કારણ કે હજી છે ને 10 જ વાગ્યા છે પછી 1:30-2 વાગે કંઈક બીજું ખાસ તો ભાઈ નાસ્તો પાણી કરી લીધું છે અને આપણી કન્ટિન્યુ જર્ની અહીંથી કરી પાછી સ્ટાર્ટ અને અમારા હિંમતભાઈ ચા પી ગયા ચા ચાલ તો ભાઈ આપણે ગાડીની અંદર હવા ઓછી છે થોડી તો ભરી લઈ ઓછી તો નથી પણ ટૂંકમાં એવું લાગે છે પેલા હેરખી ચેક કરી લઈએ આપણે કારણ કે આ ટાયરમાં એમ જ છે જો ઓછા જેવી લાગે હેરો તો ભાઈ અહીંથી આપણે એક્સપ્રેસ પકડી લેવાનો છે વાહ ખોલ દો ભાઈ સિમ ખુલ જા હા ખુલ ગયા ભાઈ ખુલ ગયા ભાઈ વડોદરા વાળા એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ અહીંથી વડોદરા થાય છે 650 કિલોમીટર ત્યાંથી આપણે ડાયરેક્ટ કાપવાના છે બીજા 400 એટલે થયા છે કેટલા 1050 કિલોમીટર કાપવાના છે એટલે આપણું ઘર આવી જાય મમ્મી આ રસ્તો ડાયરેક્ટ મુંબઈ જાય છે તારે આવું મારે તો ઘેર જાઉં ઘેર થઈ મુંબઈ જ છે મારે થાકી ગઈ એટલે ધીમે બસ હા ઘેર તો બહુ વડી વાતો કરતી છે કે હું થાકું નહીં નામ ને ભાઈ થાક લાગી જાય હે એ થાક લાગી જાય ના ને તો વાતો તે વડી મૂર્તિ કરી નાખી કેટલી દકાર છે જવાના પછી ત્યાં કોઈ થાકડો ઉતરી ગયા અરે ભગવાન બાકી ભાઈ આ છે મુંબઈ ટુ દિલ્હી વાહ ભાઈ વાહ આપણે વડોદરા આવે ને વચમાં ત્યાંથી નીકળી જવાનું છે આપણે મુંબઈ નથી જવું મુંબઈ જાશું પછી ક્યારેક બાકી તમે રસ્તા ચેક કરો લોકેશનભાઈ જાવું છે પ્લેનમાં બાકી આમાં હવે જાવું નથી તડકા ખાવા કીમાં જાવું મુંબઈ પ્લેનમાં જાવું એવું આમાં થાકી જાય ને થાકી એ વાત વારો કાઢ લઈએ રખડી નીથી થાકોડો જાજો લાગે તો ભાઈ અત્યારે અમે જાય છીએ ઘરે અને લાગી ગઈ છે ભૂખ એટલા માટે છે ને ભાઈ પફ લીવો છું અને यहाँ पे ठंडा है और चिप्स वगैरह कुछ है तेरे को कुछ नहीं खाना मम्मी મેં ચા પી લીધો ઓકે ભાઈ અમે તાત્કાલિક પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યો છે કારણ કે જો અમે વડોદરા બાજુથી આવીને તો આબુ જોવાનું અમે મિસ કરી જાય બરાબર તો અમે આબુ જોવા માટે સ્પેશિયલ આ બાજુથી આવ્યા છે પાછા રાજસ્થાનની અંદર આવ્યા હતા અને ત્યાંથી પાછા છે ને આબુ જવામાં આવી ગયો જો અહીંથી બધો ડુંગરાળ પ્રદેશ જ છે અને ગોલાયું વાળો રસ્તો આવી જ ગોલાયું છે બધી જો હજી તો જેમ આગળ જાશું ને એવી રીતના પહાડી ઇલાકો વધતો જશે આ સ્પેશિયલ જોવા માટે જ આ બાજુ આવ્યા છે બાકી ઓલી બાજુ તમે વયા જાત પણ અમારા પાછળ હિંમતભાઈ બેઠા છે એને એમ કીધું છે કે અહીંયા આબુનો નજારો બહુ જોયા જેવો હોય છે એટલે અમે અહીંયા આવ્યા તો ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી તો આને આપણે ડીઝલ ખવડાવવું જોશે સોરી પીવડાવવું જોશે
અહીંયા શું લખેલું છે જો, હસ મત પગલી પ્યાર હો જાયેગા. પ્યાર ક્યાં હોય, હગાઈ નથી થતી ભાઈ. એકદમ પહાડી ઇલાકો છે જો તમે, ચારે બાજુ પહાડ રોગા પહાડ છે, વચમાં રસ્તો છે, જાય છે ક્યાં પૂગાય કઈ ખબર નથી. બસ ચોટીલા પૂગીને જમવાનું વિચાર છે. 2-2.5 કલાક થઈ જશે હજી ચોટીલા પૂગતા. અત્યારના વાગ્યા છે 8:30. ફાઇનલી ભાઈ ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા અને બાલાજીની ચિપ્સ જોવા જઈ. બહુ મોટી વાત કહેવાય અમારા માટે. બાકી અત્યાર સુધી અમે બીકાજીની ખાધી હતી, આ છે બાલાજી. વાહ ભાઈ, इसको कहते हैं दाल बाटी. દાલ બાટી ખાઈ લેવાની ને મોજ કરી લેવાની. બાકી કઈ છે એની દુનિયામાં ભાઈ. બધું ખાધું છે, પીધું છે, પણ કઈ મજા આવી નહીં. છેલ્લે દાલ બાટી ખાવાની છે આપણે, કારણ કે આ મારી ફેવરેટ દાલ બાટી. ભયાનક એક્સિડન્ટ થયું છે જોરદાર, તમે જોઈ શકો છો. આખો હે ને હલગે, આખો ખટારો પલટી મારી ગયો છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદની અંદર. અને અમદાવાદ રોકાવાનો વિચાર અમારે જરાય નથી, કારણ કે અમારે છે ને સવારે ચામુંડ માતાજીના દર્શન કરવા છે. તો એટલા માટે અમે અત્યારે ચોટીલા નીકળી ગયા છીએ ફટાફટ. અને વાગ્યા છે કેટલા ખબર છે? 1:22. ओ भाई ओ बहुत रात हो चुकी है, लेकिन यहाँ से कितना है ચોટીલા કેટલો? हाँ 150 કિલોમીટર છે, 150 કિલોમીટર. તો ફટાફટ જાય એટલું કાપી નાખી અને ત્યાં જઈને સુઈ જાય ઓર્ડર રાખીને. તો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. અને આજે થાકી ગયો છું બહુ, ચોટીલા આવીને હવે અહીંયા રેસ્ટ કરે છે, આરામ કરે છે, સુઈ જઈ. આગ્રાથી 9 વાગે હાલતો થયો તો, અત્યારના વાગી ગયા છે 3:30 અને ચોટીલા પહોંચી ગયો છું. 1350 કિલોમીટર કાપી નાખ્યા છે. એકદમ હાલત ટાઈટ થઈ ગઈ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.